જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજે અમે આવ્યા છીએ પીપળેશ્વર મહાદેવે અને અહીંયા લાડોબેન સાફ સફાઈ કરે છે। તો મહાદેવનો શણગાર થઈ ગયો છે અને આ પાર્વતીમાં છે, અહીંયા પાર્વતીમાં છે। સરસ વન જેવું આ હનુમાન દાદા આખું વન મસ્તનું। અને મમ્મીની અહીંયા બેઠા છે બધાય। મંદિર ધોવા માટે બહુ પાણી ગોઈતું પણ પાણી મળ્યું જ નહીં। મહાદેવને કપડેથી આપણા મંદિર સાફ કરતા ને તો એ ખુશ જ છે। એટલે કે કીધું મારું મંદિર તમે પાણીથી સાફ કરો, મંદિર સાફ કરો। શું થાય છે અહીંયા? હવે અમને ભૂખ લાગી છે એટલે અહીંયા બને છે ભેળ। બોલો। ભેળ બનાવવા માટે ટમેટું કાપ્યું, ડુંગળી કાપી, લીંબુ કાપ્યું, સેવન બધું મિક્સ કર્યું, પણ એક પણ વાસણની જરૂર પડી નથી। આ જબલામાં બધું કાપી અને ભેળ બનાવી નાખી છે અને ભેળ ખાવા માટે બધા રેડી છે। બહુ ભૂખ લાગી છે એટલે હવે આપણે ભેળ ખાશું અને ઈ આ જબલામાં જ આના જબલામાં। રોહિબેન તમે અહીંયા શું કરો છો? લખું છું। શું લખો છો? પાંદડામાં કેટલું બધું લખ્યું છે જો। આ મેં લખ્યું, આમાં અડધું મમ્મીએ લખ્યું, અડધું મેં લખ્યું। જો આ એટલું મેં લખ્યું ગ્રીન માં ને યલો માં મમ્મીએ લખ્યું અને આ આખું લાડોબેને લખ્યું મમ્મીને સોરી કહેવા માટે। આજ બાજવાનું થઈ ગયું હતું એટલે સોરી। તો મહાદેવનું આખું મંદિર અમે સાફ કરી નાખ્યું છે, તો બધા મહાદેવના દર્શન કરી લ્યો। અહીંયા આંબલી હાથમાં આવી ગઈ છે એટલે બે આંબલી ઉતારે છે। એમાં કે તમને દેખાય છે આંબલી? ખાલી કોલ એટલો કૂણો નથી। આંબલીના પત્તા બધાય ગઈઢા થઈ ગયા છે, ગઈઢા। કોલ નથી ખાવાલો, ભેળ બની ગઈ છે એટલે બેસી જાવ। આ જે કૂણા આ હોય ને, કૂણા પાન આની અંદર અને આગળ એક ફૂલ આવે, ઈ કોલ કહેવાય। એ હાથ દુખ્યો, ચડવું નથી ત્યાં, અહીં નીચે બેસ ચાલો। જો ગમે ત્યાં લટકી જાય। હવે તું ઉતરી જા, હવે લાડો ચડશે, હાલો ચડ જોઈએ લાડો। ના ના ટ્રાય કર ને, લે લે લે। કર પગ ઊંચા, વાહ। ચાલો હવે જમવા બેસી જાવ। અહીંયા ખાઉધરા બધાય ખાવા બેસી ગયા છે। ટાણા ટક વગરની ભૂખ બહુ લાગે। સવાર ઉઠીને પાછું કલાક પછી ને પાછું અડધી કલાક પછી એક ટીંગાવામાં ખાલી ભૂખ લાગી જાય। વાહ, તો તમે આ ઘર ખાલી કરી નાખો। પાછા છાસના બોટલ જો આ તો કઈ નથી, એક બોટલ જ થાય નહીં પાછી। ભૂખ લાગી છે બીજું નહીં, ગમે તેવી બની હોય પણ ભૂખ લાગી હોય ને તો જ એ વસ્તુ આપણને સારી લાગે। બાકી ભૂખ ન હોય તો ગમે એવા પકવાન મૂકીએ ને
તોય આપણને ન ભાવે, તોય આમાં સ્વાદ ન આવે. પણ ભૂખ લાગે એટલે જેવી તેવી ભેળી ભાવે. ખબર આપણે અમે બધા દિલ્હી ગયા તા રાજ કચોરી ને ખાવા, હોટલમાં બહુ મસ્ત હતી. તો એ કે મન બહુ ન ભાઈ, મને ભૂખ લાગી હતી બધી આયેલું. હા એમ હોય, ભૂખ લાગે ને તો જ કોઈ પણ વસ્તુ આપણને મીઠી લાગે, બાકી ભૂખ વગર કોઈ પણ વસ્તુ આપણને ભાવે નહીં, એનો સ્વાદ આવે નહીં. ચાલો તો હું હવે ખાઈ લઈશ. હા હું હવે ખાઈ લઉં ને. ના નહીં.